રામદેવરા ઉગાડ ને કંકુ ને અબીલ ને ગુલાલ ને હવે પણ દર્શન કરો ને કોમેન્ટમાં ખાસ કરીને બોલો રામા પીરની જય વ્યક્તિ જ આવે છે હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને ફાઇનલી ભાઈ 12 કલાકની સફર પૂરી કરી અને પહોંચી ગયા છીએ રામદેવરા રેલવે સ્ટેશન રાત્રે હતા 12 વાગે 12:30 હતા આપણે પાટણ ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન ત્યાંથી નીકળી અને સવારે હતા જોધપુર રેલવે સ્ટેશન હતા આપણે સવારે 6 વાગ્યે અને 9:30 વાગ્યે અત્યારે ફાઇનલી ઉતરી ગયા છીએ ભાઈ રામદેવરા આ છે રેલવે સ્ટેશન જો અમારા મિત્રો બધા જાય છે આ કાંઈક લોકેશન છે કાંઈક પબ્લિક એટલું ઉતર્યું છે ભાઈ રામદેવરા રણોજાનું ટૂંકમાં ઘણું બધું પબ્લિક છે અને અમે જઈએ છીએ અમે રામદેવરા પ્લેટફોર્મ નંબર પાસે અને થોડા ઘણા ફોટા પાડીશું અને તમે લોકો આજના બ્લોગમાં ખાસ કન્ટિન્યુ રહેજો આજનો બ્લોગ ખાસ રહેવાનો છે તો સ્કીપ કર્યા વગર બ્લોગને પૂરો નિહાળજો ભાઈથી ઉતરવા મળ્યા છે અમારે રામદેવરા આમે છે રામદેવરાનું બોર્ડ રામદેવરા પ્લેટફોર્મ આ રે આપણી ટ્રેન આ ટ્રેનમાં આપણે આવેલા હતા ને ભાઈ જો અમે ધજા ઉપર ક્યાં છે બધા રણોજાવાળા જ છે અને કંઈક આવી ટ્રેન છે કંઈક આવું લોકેશન છે ભાઈ આજુબાજુનું જો બસ ભાઈ બસ હવે ટ્રેનનો હોર્ન પણ વાગી ગયો છે ભાઈ જો ભાઈ ઇલેક્ટ્રિક ટ્રેન રહેવાની છે ને ભાઈ 10 કલાકની 12 કલાકની સફર પૂરી કરીને આવી ગયા છીએ કાંઈક આવી ગઈ છે ભાઈ જય બા રામદેવ અને એક દાદા તો અહીંયા છે લોકો બધા જાય છે રણોજા પબ્લિક આવી ગયું છે ઘણું બધું છે રેલવે તો ભાઈ જો જાય છે બધા ધર્મશાળા બાજુ અને જો ભાઈ ધર્મશાળા છે હોટેલ સમાજ હું છે પૂછવા ગઈ જય બાબા રામદેવ પટેલ એક નાતની વાડી આપણે સમાજની ભવન કહેવાય ને વાડી સમાજની વાડી એક ન્યા છે બાકી બધી જો અહીંથી ચાલુ થાય છે આગળ લોકો જાય છે જેસલમેર રાજસ્થાન આવી છે ભાઈ વાડી ટ્રાવેલ્સ પડી છે બધી આમથી લોકો આવે છે 6 ગાવાળી પગવાળી ગાય છે આવી ગયા છીએ રૂમ રાખવા ये हमारा रूम है वीआईपी रूम है हाँ वीआईपी रूम है 3 बेड वाला और एक पंखा है एक चार है और 3 बोतले तू हैंडल કરી લે વ્લોગ મારો એમ કર 3 બોતલે તો ભાઈ જો કાકા રૂમ રાખેલી છે અહીંયા 3 બેડ છે 300 બધા બેગ મૂકી દીધા છે ખબર નથી ભાઈ બસ તો ફ્રેશ તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ આ બધી જાય છે અમુક નાવા જાય છે અમુક કપડાં પહેરે છે અહીંયા પડ્યું હતું ફેસ વોશ એનથી લઈ ગયો દર્શન કરો હોય નો બ્લોગમાં આવ્યો એટલે હવે તો
તૈયાર થાય છે બધા નાઈ ધોઈને. ગમે ત્યાં ઠંડો છે નકર ઠંડો ન હોય હે. તપતું નથી નકર તો ગરમ હોય બધા હેરાન પ્રદેશમાં તો 50 ડિગ્રી હોય 50 ડિગ્રી 50 ડિગ્રી છે તાપમાન હોય ભાઈ. રૂમ છે કંઈક આવી મસ્ત પંખો ફરે છે. અહીંયા છે બાબલા 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 થઈ ગયા છે બધા ખાવાનું જ છે. આ પાછું સારું નહીં રહેવા પાછું આ બધા પેક છે 2 દિવસ થા સેવડા ને ગાંઠિયા ને બધું એ બધું લઈ લે. હે અહીંયા જ રાખો. એવું તો પડશે જ. એક બે એક ની વાત ને એમાં પાણી બાટલા લાવો. બે પાણી મસ્ત તૈયાર થઈ ગયા છે. રાઉન્ડ છે હવે મંદિર તરફ અને જાય પ્રસાદી લેવાની છે થોડી પ્રસાદી લેવાનું છે તમારે ઓકે છે. वो टाइम का मालूम नहीं હા એ તો વાંધા નહીં. अभी कितना जाइए ना सीधा जाके ચલો થેન્ક યુ. ઉધર જવાનું છે મંદિર તરફ. ફેમિલી માર્કેટ તો મંદિર તરફ જવાનું છે ને જો કાંક આવા સ્ટોલ છે આજુબાજુમાં તો પ્રસાદી પછી રમકડા ને બધું છે. જો ગુગળ ને કંકુ ને અબીલ ને ગુલાલ ને લાકડીઓ ને બધું છે અહીંયા. આપણે ધજા લીધી છે લીંબુ પાણી. ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે ભાઈ રામજી મંદિરની સમાધિ પાસે. તો ઘણા બધા માણસો આવી ગયા છે દર્શન કરવા માટે. બીજ હમણાં ગયા જ છે. ચાલો ભાઈ ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય રામદેવ બાપાની. તો ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા છે આપણે મંદિરની અંદર. ને જો ભાઈ તમે ઘણી બધી લાઈન છે. તો આમથી કરીને જવાનું છે આપણે ઠેઠ ઓલા આપણે. તો ઘણી બધી લાઈન છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રામસાપીરના દરબારની અંદર. જો તમે અહીંયા LED ટીવીઓ બતાવે છે. હવે પણ દર્શન કરો ને કોમેન્ટમાં ખાસ કરીને ભાઈ જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં. એટલે બધું માણસો આવી ગયું છે દર્શન કરવા માટે. સેવા કરીએ ને અહીંયા ખાવાની ખાલી મારતી ખાવાની આમ ખાલી મારવામાં તારું આવે બોલાવે છે. બોલો રામા પીરની જય. જો ભાઈ ધીમે ધીમે આપણા મંદિરની બાજુમાં આવતા જઈએ છીએ. જો તમે બાજુમાં જો રામા પીરના ઘોડા ને એવું પડ્યું છે. અહીંયા સમાધિ છે ને મંદિરની અંદરના દર્શન તો ભાઈ નહીં થાય કેમ કે તમને બહારથી દર્શન કરાવી દો. જો આ કેમેરો છે ને એના થ્રુ કેમ કે અંદર કેમેરો અલાઉડ નહીં હોય. ડાયરેક્ટ જવા દેવાનું. ઘણા બધા આમ જો ઘણા બધા વ્યક્તિ જ આવે છે. આવો તો શેડ છે બનાવેલો સરસ મજાનો. ઠંડો પવન આવે છે અહીંયા. तो जो बच्चे माँ से